નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર વ્યાકરણ લેખનનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે વ્યાકરણ છે એ આપણે 8, 9, 10 એ ત્રણેય ધોરણની અંદર કામ લાગે તેવું છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ક્રિયાપદના રૂપો, એમાં વર્તમાન કાળ અને યસ્તન ભૂતકાળના રૂપો આપણે બનાવતા શીખેલા. ત્યારબાદ મિત્રો હવે આપણે આ ક્રિયાપદના રૂપો, એમાં આજ્ઞાર્થ લોટ લકારનો પરિચય મેળવશું. આજ્ઞાર્થ એને મિત્રો સંસ્કૃતમાં કહેવાય લોટ લકાર. ક્રિયાપદનો પરિચય મિત્રો આ બધા ક્રિયાપદના રૂપો કહેવાય. તો આજ્ઞાર્થ મિત્રો 10માની અંદર આ કોઠો આવે છે. આજ્ઞાર્થ એને સંસ્કૃતમાં શું કહેવાય? લોટ લકાર. આજ્ઞાર્થ એને સંસ્કૃતમાં શું કહેવાય? લોટ લકાર કહેવાય. તો મિત્રો એમાં પરસ્મે પદ અને આત્મને પદ એવા બે પ્રકાર પડશે. આજ્ઞાર્થ પરસ્મે પદ અને આત્મને પદના પ્રત્યયો. મિત્રો, એકવચન, દ્વિવચન અને બહુવચન આપણે આગળ પણ જોઈ ગયેલા છીએ. 9માની અંદર પણ આપણે આનો અભ્યાસ કરી ગયા છીએ. તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, અથવા ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એવો એટલે એકવચન. એવો એટલે શું? એકવચન. દ્વિવ એટલે દ્વિવચન અને બવ એટલે કે બહુવચન. એકવચન, દ્વિવચન અને બહુવચન. તો મિત્રો એના પ્રત્યયો છે આની, આવ, આમ. આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. મિત્રો, તમને એક સ્ટોરી કહું કે આ કોઠો કઈ રીતે યાદ રાખવો તે. તો આની નામની એક છોકરી, એ તોતડી છે બિચારી. આપણું મકાન હોય, આપણે આપણા મકાનની અંદર બેઠા છીએ. ઘરની આગળ આપણું મોટું ફળિયું છે, દરવાજો છે. તો આની નામની છોકરી દરવાજે ઊભી છે. એ બિચારી તોતડી છે, એટલે કે બોલી શકે, બરાબર બોલી શકતી નથી. હવે એને આપણે બોલાવીએ કે આની, આવ, આમ. તો શું? આની, આવ, આમ. શું? આની નામની છોકરી દરવાજે ઊભી અને આપણે બોલાવીએ છીએ, એટલે કે આની, આવ, આમ. એટલે આની, આવ, આમ. હવે આની છોકરી છે એ ફળિયાની અંદર કોઈ ગાવડું, કોઈ ગાય, બકરું એવું ગળી ગયેલું છે, કૂતરું, એને કાઢે છે. ફળિયાની અંદર જે કૂતરું હતું એને કાઢે છે. એટલે કહે છે કે હી, તમ, ત. હી, તમ, ત. કૂતરાને કાઢે છે હી, તમ, ત. એટલે કે હી, તમ, ત. હવે આની નામની છોકરીને આપણે બોલાવીએ એટલે આપણી પાસે આવી. એટલે એ બિચારી તોતડી હતી, એટલે આપણે બોલાવીએ ગમે તે નહીં, કહેતો ખરા ને શું કામ હતું એમ. એટલે તોતડી છોકરી શું બોલે? તું, તામ, અંતુ. તો કે તું, તામ, અંતુ. તોતડી છોકરી કેમ બોલે? શું કામ હતું એને? તું, તામ, અંતુ. તો અહીંયા શું થાય? તું, તામ, અંતુ. મજા આવીને મિત્રો? તો આ રીતે આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. મિત્રો, પ્રત્યયો ખાસ યાદ રાખવાના. આ પ્રત્યયો ઉપરથી જ આપણને ક્રિયાપદના રૂપો ઓળખતા આવડશે. એટલે પરસ્મે પદના પ્રત્યયો, તો એમાં મિત્રો યાદ શું રાખવાનું કે પરસ્મે પદના પ્રત્યયો આની, આવ, આમ. હી, તમ, ત. તું, તામ, અંતુ. ત્યારબાદ મિત્રો આત્મને પદના પ્રત્યયો. આત્મને પ્રજ્ઞા એમાંથી પહેલો, બીજો, ત્રીજો, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. અથવા પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ,
ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, પહેલો, બીજો, ત્રીજો. પહેલા પુરુષને ઉત્તમ પુરુષ કહેવાય, બીજા પુરુષને મધ્યમ પુરુષ કહેવાય અને ત્રીજા પુરુષને અન્ય પુરુષ કહેવાય. તો એના મિત્રો એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન, દ્વિવચન અને બહુવચન. એ આવહે આમહે, સ્વ ઇથામ ધ્વમ, તામ ઇતામ અંતામ. તો આને કેમ યાદ રાખવાનું મિત્રો? આપણે ક્લાસમાં બેઠા છીએ, ઉપરના છત છે કે પડવાનું છે. એ આવહે આમહે, તો કે એ આવહે આમહે, ઉપરની છત પડવાની છે એટલે શું? એ આવહે આમહે, એ આવહે આમહે. સ્વ ઇથામ અથવા આથામ, બે રૂપ છે મિત્રો, ઇથામ અથવા આથામ અને ધ્વમ. સ્વ ઇથામ આથામ ધ્વમ, સ્વ ઇથામ આથામ ધ્વમ. તામ ઇતામ અંતામ, ઇતામને બદલે આતામ પણ વપરાય અને અંતામની જગ્યાએ અતામ પણ વપરાય. તો આને કેમ? એ આવહે આમહે, સ્વ ઇથામ ધ્વમ, તામ ઇતામ અંતામ. એ આવહે આમહે, સ્વ ઇથામ ધ્વમ, તામ ઇતામ અંતામ. તો મિત્રો આ બંને આજ્ઞાર્થ લોટ લકાર. આજ્ઞાર્થનું સંસ્કૃતની અંદર નામ શું? લોટ લકાર. મિત્રો સંસ્કૃતમાં નામ યાદ રાખજો. આપણે લોટ લકારનું રૂપ જણાવો એમ કહેશે. તો હવે મિત્રો આપણે એને ઓળખવા કઈ રીતે? તો કે આજ્ઞાર્થ અથવા લોટ લકાર પરસ્મે પદ, ત્રીજા પુરુષ અથવા અન્ય પુરુષનું એક વચન રૂપ ઓળખાવો તો શું આવે? તું. ત્યારબાદ કે ભાઈ આજ્ઞાર્થ લોટ લકાર પરસ્મે પદ દ્વિવચન બીજો પુરુષ દ્વિવચન રૂપ ઓળખાવો તો કયું આવશે? તમ. આજ્ઞાર્થ અથવા લોટ લકાર પરસ્મે પદ પ્રથમ પુરુષ અથવા ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ ઓળખાવો તો શું આવશે? આમ. તો મિત્રો હવે રૂપને કઈ રીતે ઓળખાવવા એ શીખી ગયા. એવી જ રીતે આમાં કે ભાઈ આજ્ઞાર્થ લોટ લકાર આત્મને પદ પ્રથમ પુરુષ એક વચનનું રૂપ ઓળખાવો તો કયું આવે? એ. તો એવી જ રીતે મિત્રો આ બધા જ રૂપો છે એ હવે આપણે શીખી ગયા. તો મિત્રો હવે આના પરથી આપણે આના રૂપો કઈ રીતે બનાવવા તે શીખીએ. ધારો કે પઠ શબ્દ છે, આપણે ગણ છે એ ગણ કુલ 10 સંખ્યા છે, પણ આપણે માત્ર પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો આટલા જ ગણ અને આ પ્રત્યયો અથવા વિકરણ પ્રત્યય અ, ય, અ અને ઐ. આપણે માત્ર આ ગણ છે, ગણની સંખ્યા કુલ 10, પણ એમાંથી ભણવાના કેટલા? પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. બાકીના ગણ આપણે ભણવાના નથી. એટલે પહેલા ગણનો વિકરણ પ્રત્યય કયો? અ. ચોથા ગણનો વિકરણ પ્રત્યય કયો? ય. છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય કયો? અ. અને 10મા ગણનો વિકરણ પ્રત્યય કયો? તો કે ઐ. અ ય અ ઐ, અ ય અ ઐ, અ ય અ ઐ, અય અ ઐ. તો મિત્રો હવે પ્રથમ ગણના પ્રત્યયના આપણે રૂપો બનાવીએ કે હવે આજ્ઞાર્થ લોટ લકાર છે એના પ્રથમ ગણના આપણે રૂપો કઈ રીતે બનાવવા. તો એ મિત્રો આપણે જોઈએ કે ભાઈ આની હવે મિત્રો આ પટ શબ્દ છે એના આપણે રૂપો બનાવીએ. આ મિત્રો તમારે હવે યાદ રાખી લેજો. ધારો કે મિત્રો અહીંયા આ પટ શબ્દ છે કે પટ શબ્દ છે એના આજ્ઞાર્થ લોટ લકારના પરસ્મે પદના રૂપો બનાવો. અને કયા ગણના? પ્રથમ ગણના પહેલા મિત્રો આપણે બનાવીએ. આ પ્રથમ ગણના આપણે રૂપો બનાવીએ. પટ પ્રથમ ગણના રૂપો બનાવો. તો સૌથી પહેલા શું? આ પટ શબ્દ છે. પટ, પટ શબ્દ મેં કયો પ્લસ. પ્રથમ ગણના કીધા એટલે પ્રથમ ગણનો પ્રત્યય કયો? અ, એટલે પ્લસ અ. ત્યારબાદ મિત્રો આજ્ઞાર્થના તો આની પ્લસ આની. હવે મિત્રોની સંધિ જોડો.
તો કે આ પટ શબ્દ છે આ ખોડો ઠ છે, એની અંદર અ ભળ્યો એટલે શું બન્યું? તો કે પટ, આખું બની ગયું. હવે આની શબ્દ જોડી ગયો તો ઠની અંદર આ પટ વત્તા આની. હવે આને જોડો તો અહીં શું બને? તો કે પઠાની બની ગયું મિત્રો. એ જ પ્રમાણે આવવાળું રૂપ બનાવીએ, પઠ વત્તા આવ. સૌ પ્રથમ પટ શબ્દ પ્લસ આ જે પ્રથમ ગણો પ્રત્યય, તો એ શું? પહેલા વિકરણ પ્રત્યય મેકવાનો, ત્યારબાદ શું મેકવાનું? તો કે આવ. આવ. હવે સંધિ મિત્રો જોડી ગયો તો કે આ પ અને ઠ એટલે શું? પટ કેવું બની ગયું? આખું બન્યું. ત્યારબાદ આવ એટલે કેમ બનશે? પઠાવ. સમજાણું મિત્રો? એવી જ રીતે પઠામ. હવે પઠ હી મિત્રો, અહીંયા ખાસ એક ધ્યાન રાખજો, આ જીરો અને હી, પઠ પ્લસ જીરો અને હી છે, તો એ મિત્રોમાં જીરો અને હીનો અર્થ થાય છે મૂળ રૂપ. જીરો અથવા હીનો અર્થ શું થાય છે? મૂળ રૂપ. એટલે પઠ હી આપણે પ્રત્યય નથી લગાડવાનો. ખાસ મિત્રો યાદ રાખજો, આ જીરો અથવા હીનો અર્થ શું થાય? મૂળ રૂપ. એટલે એમાં માત્ર પ્રત્યય જ લગાડવાનો. એટલે શું? તો કે આ પટ શબ્દ મૂક્યો, પટ ખોડો, અને પ્રથમ ગણો વિકરણ પ્રત્યય કયો? તો કે અ. એટલે માત્ર શું બનશે? પઠ. આ જ મિત્રો રૂપ બનશે. પઠ હી નો મૂકતા મિત્રો, જો પઠ હી કર્યું તો આ મિત્રો ખોટું પડશે, આ સાચું પડશે. સમજાઈ ગયું? પટ જીરો અને હીનો અર્થ શું થાય? તો કે મૂળ રૂપ. એટલે એની અંદર માત્ર આપણે આ પ્રત્યય જ લગાડવાનો, બીજું કાંઈ લગાડવાનું નથી. તો મિત્રો સમજાણું કઈ રીતે રૂપ બનાવવા તે. ત્યારબાદ મિત્રો હવે આપણે તો એવી જ રીતે આ બધા એના રૂપ બનશે. પઠ, પઠતમ, પઠત, પઠતું, પઠતામ, પઠનતુ. એવી જ રીતે આપણે આત્મનેપદના પ્રત્યયો હતા તો એનું શું બને? એમાં આપણે લભ શબ્દ વાપર્યો હતો, તો કે લભ અને ઈનો મિત એ એટલે લભે. ત્યારબાદ ઈ વહે મહે. ઈ હતો તો લભ, તો લભે. ત્યારબાદ આવહે હતું તો લભા વહે. ત્યારબાદ લભા મહે. લભસ્વ, લભેથામ, લભત્વમ. તો મિત્રો જે આત્મનેપદના જે પ્રત્યયો છે એ પણ આપણે શીખી લઈએ. એમાં મિત્રો લભ પ્રત્યય રાખીએ. લભ તો સૌ પ્રથમ લભ શબ્દ મૂક્યો પ્લસ પ્રથમ ગણનો પ્રત્યય કયો? અ મૂક્યો. અને આપણો જે પ્રત્યય કયો હતો? એ આવહે આમહે. એ આવહે અને આ મહે. એ આવહે આમહે. તો આપણે આનું રૂપ બનાવવાનું છે. એટલે પ્લસ શું મેકવાનું? એ. હવે મિત્રો આપણે સંધિ જોડીએ તો લભ, આ ભ ખોડો છે તો કેવું બન્યું? લભ આખું બની ગયું. અને એ તો અહીંયા શું આવે? લભે. તો એ આવહે આમહે, આ પહેલું. એ આવહે આમે. મિત્રો આ બધા આત્મનેપદના છે, પરસ્મય પદ અને આત્મનેપદ. આત્મનેપદના પ્રત્યયો લભે. ત્યારબાદ મિત્રો બીજું શું હતું? તો કે સ્વ ઇથામ ધ્વમ. સ્વ ઇથામ ધ્વમ. તો હવે આ રૂપ બનાવીએ તો લભ શબ્દ છે, લભ ખોડો, પ્રથમ ગણનો પ્રત્યય અ મેક્યો, ત્યારબાદ સ્વ મેકો. હવે મિત્રો સંધિ જોડો તો આ લભ આ બે જોડાણું એટલે શું? લભ આખું બની ગયું. ત્યારબાદ સ્વ, લભ સ્વ. સમજાણું મિત્રો? એવી જ રીતે ઈ વાળું બનાવીએ તો મિત્રો ઈનો એક એ બની જાય. ખાસ ધ્યાન રાખજો, ઈનો શું બને? એ બને.
ગમે ત્યાં ઈ હોય તો એને આપણે સંધિ જોડવાની હોય તો ઈનો શું બની જાય તો કે એ, એટલે શું બને લભે થામ. તો આનું આપણે ઈવાળું રૂપ બનાવીએ તો કે લભ શબ્દ મૂક્યો પ્લસ પ્રથમ ગણનો પ્રત્યય મૂક્યો પ્લસ ઈથામ, ઈથામ એટલે શું બનશે આ બે જોડાણા એટલે શું બન્યું લભ આખું બની ગયું. હવે ઈનો શું બન્યો એ બન્યો લભે થામ. શું બન્યું મિત્રો લભે. હવે આ ભમાં ઈ ભેળવીએ તો શું બનશે લભે થામ. સમજાણું મિત્રો એ એટલે આપણે એ છે આ ભની અંદર એ ભેળવો એટલે શું બન્યો ભે. તો એવી જ રીતે લભધ્વમ. સમજાણું મિત્રો. ત્યારબાદ જે ત્રીજું પ્રત્યય હતું તામ ઈતામ અંતામ. કયું હતું તામ ઈતામ અને અંતામ. તામ ઈતામ અંતામ. તો આનું મિત્રો આપણે રૂપ બનાવીએ. સૌપ્રથમ લભ શબ્દ, ત્યારબાદ પ્રથમ ગણો પ્રત્યય અ પ્લસ શું મેકવાનું તામ. સંધિ જોડો લભ જોડાણું એટલે લભ કેવું બની ગયું આખું બન્યું પ્લસ તામ એટલે લભતામ. સમજાણું મિત્રો. એવી જ રીતે ઈ તો ઈનો શું બને એ એટલે લભેતામ લભંતામ. સમજાણું મિત્રો. તો આજ્ઞાર્થ લોટ લકાર પરસ્મેપદ અને આત્મનેપદના પ્રત્યયો. મિત્રો આના આપણે રૂપો કઈ રીતે બનાવવા એ આપણે શીખ્યા. એવી જ રીતે હવે આપણે પ્રથમ ગણના બનાવીએ એમ અહીંયા ચોથા ગણના બનાવવાના. તો ચોથા ગણનો પ્રત્યય શું ય. અહીંયા જેમ આપણે અ મેકતા હતા એમ અહીંયા આવે શું મેકવાનું ય મેકવાનું. તો મિત્રો ચોથા ગણની અંદર ય મેકીએ તો એનું આપણે રૂપ જોઈએ તો એમાં નૃત શબ્દ હોય. મિત્રો પ્રત્યયના આ જ રહેશે. હવે માત્ર આપણે કેમ કે ચોથા ગણના પ્રત્યયો બનાવો. પ્રત્યયો જો આનાથી પરસ્મૈપદ અને આત્મનેપદના માત્ર શબ્દ બદલાશે. એટલે આપણે આ ક્રિયાપદનું જે શબ્દનું જે રૂપ હશે ત્યાં છેલ્લે આવા બધા પ્રત્યયો લાગેલા હશે. જો આપણને આ બંને કોઠા યાદ હશે આ બંને પ્રત્યયો તો આપણને કોઈ મુશ્કેલી પડશે નહીં. હવે આપણે આ ચોથા ગણનો બનાવીએ. ચોથા ગણના બનાવો તો અહીંયા આપણે નૃત શબ્દ છે નૃત. કેવો શબ્દ છે નૃત. હવે કયા ચોથા ગણના આપણે બનાવવાના છે તો સૌપ્રથમ નૃત પ્લસ ચોથો ગણનો પ્રત્યય કયો છે તો કે ય પ્લસ કયો પ્રત્યય લગાડવાનો આની. આની એટલે શું બનશે હવે આ ત મિત્રો ખોડો એટલે અડધો શબ્દ કહેવાય જોડિયો અક્ષર કહેવાય. એટલે શું બનશે નૃત્ય. આ બે જોડાણું એટલે શું બન્યું નૃત્ય પ્લસ આની. હજી આની સંધિ જોડો તો કેમ બને નૃત્યાની. આ યની અંદર આ ભળી ગયો એટલે શું બન્યું નૃત્યાની. સમજાણું મિત્રો. એવી જ રીતે અહીંયા આવ મેકવાનો આની જગ્યાએ શું મેકવાનો આવ એટલે નૃત્યાવ. ત્યારબાદ આમ મેકવાનો બીજું બનાવીએ આવવાળું નૃત શબ્દ પ્લસ ય પ્રત્યય પ્લસ આવ. સંધિ જોડો મિત્રો તો નૃત તો કે નૃત્ય બની ગયું પ્લસ આવ. હવે સંધિ જોડો શું બન્યું નૃત્યાવ. એવી જ રીતે નૃત્યામ. હવે મિત્રો હી તો હી નૃત્ય હી મેકવાનું નથી પણ શું માત્ર નૃત્ય. આ હીની જગ્યાએ શું મેકવાનું માત્ર નૃત્ય. નૃત પ્લસ ય એટલે માત્ર શું બનશે નૃત્ય. તો આ હી વાળું શું પણ નૃત્ય હી નહીં પણ શું ખાલી નૃત્ય. નૃત્યતમ નૃત્ય તો નૃત્ય તું નૃત્યતામ નૃત્યંતુ. એવી જ રીતે નૃત્યે નૃત્યાવહી નૃત્યામહી નૃત્યસ્વ નૃત્યથામ નૃત્યધ્વમ
નૃત્યતામ, નૃત્યેતામ અને નૃત્યંતામ. તો મિત્રો આ રીતે ચોથા ગણના પ્રત્યયો બન્યા. એવી જ રીતે મિત્રો હવે આપણે છે એ છઠ્ઠા ગણના પ્રત્યયો બનાવીએ. તો છઠ્ઠા ગણનો પ્રત્યય કયો છે? અ. છઠ્ઠો ગણ. છઠ્ઠો ગણ એનો પ્રત્યય કયો? તો કે અ. છઠ્ઠો ગણનો જે પ્રત્યય છે તો એની અંદર મિત્રો આપણે લીક શબ્દ રાખીએ. લીખ, લીક શબ્દ. ત્યારબાદ છઠ્ઠા ગણનો પ્રત્યય કયો? તો કે અ. અને ત્યારબાદ શું? આની. આની. હવે મિત્રો સંધિ જોડો. તો કે સૌ પ્રથમ આ લીખ અને અજોડા એટલે શું બન્યું? લીખ કેવું બની ગયું? આખું. અને આની. આની. હવે બેન જોડીએ તો શું બને? લી. આ ખની અંદર આ ભળી ગયો એટલે લીખાની. એવી જ રીતે મિત્રો આપણે આવવાળું તો શું બનશે? લીખાવ. એવી જ રીતે શું? લીખામ. લીખ. બીજો નંબર મિત્રો પ્રત્યયને આપવાનો ગમે તે ગણ હોય, ચોથાનો હોય, છઠ્ઠાનો હોય કે દસમાનો હોય. સૌ પ્રથમ આ મૂળ રૂપ, ત્યારબાદ બીજો નંબર પ્રત્યયનો અને ત્રીજો નંબર શેનો આપવાનો? આ ક્રિયાપદના રૂપોનો. પહેલો નંબર, બીજો નંબર પ્રત્યયનો અને ત્રીજો નંબર આ રૂપોનો. તો આપણે કેમ બનશે ચોથા ગણનો? લીખાની, લીખાવ, લીખામ, લીખ. લીખ હી મિત્રો કોઈ ન કરતા. લીખતમ, લીખત, લીખતું, લીખતામ અને લીખંતુ. એવી જ રીતે લીખે, લીખાવહી, લીખામહી, લીખસ્વ, લીખેથામ. એનો મિત્રો શું બની જાય? એ બની જાય. એનો શું બને? ખાસ મિત્રો ધ્યાન રાખજો, એ બને. લીખેથામ, લીખધ્વમ, લીખતામ, લીખેતામ અને લીખંતામ. એવી જ રીતે મિત્રો હવે આપણે દસમા ગણના પ્રત્યયો બનાવીએ. તો દસમો ગણ છે એનો પ્રત્યય છે કથ. આપણે કથ શબ્દ રાખીએ. એનો પ્રત્યય કયો છે દસમા ગણનો? તો કે અય. દસમો. અને એનો પ્રત્યય છે અય. હવે સૌપ્રથમ શું? કથ શબ્દ મેકવાનો. બીજો નંબર શેનો આપવાનો? આ પ્રત્યયને આપવાનો એટલે અય. અને હવે ત્રીજો નંબર આ રૂપને આપવાનો. બરાબર મિત્રો? હવે આપણે આના બનાવીએ. એ. આપણે એ વાળું રૂપ બનાવીએ. તો સૌપ્રથમ આ બેને જોડવાના. તો ક. થની અંદર અ ભળ્યો એટલે થ આખો બની ગયો. થ ને ય જોડાણા એટલે થ કેવો બની ગયો? આખો. અને ક થ ય એટલું બની ગયું. ત્યારબાદ ઈ. તો ક થ અને યની અંદર એ ભેળવીએ તો મિત્રો શું બનશે? કથ યે. સમજાણો મિત્રો? કથ વત્તા દસમા ગણનો પ્રત્યય અય અને આવડવા. આપણે મિત્રો પહેલાં આના બનાવ્યા હતા, હવે આપણે આત્મનેપદના આ વખતે બનાવીએ. તો એવી જ રીતે અહીંયા આવે. બીજું કઈ રીતે બનશે? સૌ પ્રથમ કથ પ્લસ અય પ્રત્યય, ત્યારબાદ રૂપ આ વહે. આ વહે. જોડો મિત્રો સંધિ. તો આ બે જોડાણું એટલે શું બન્યું? કથય એટલું બની ગયું પ્લસ આ વહે. તો હવે કઈ રીતે બનશે? તો કે કથ. હવે એની અંદર આ ભેળો એટલે શું બની ગયું? યા બની ગયો અને વહે. કથયા વહે બની ગયું. તો એવી જ રીતે કથયા મહી, કથય સ્વ, કથયે થામ, કથય ધ્વમ, કથય તામ, કથેતામ, કથનતામ. તો મિત્રો આપણે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને દસમો ગણ એ આજ્ઞાર્થ, લોટ લકાર, પરસ્મે પદ અને આત્મને પદના પ્રત્યયો અને એના રૂપો આપણે કઈ રીતે બનાવવા એ મિત્રો આપણે શીખ્યા. એવી જ રીતે મિત્રો બધા જ ના છે આવી જ રીતે આવશે. ત્યારબાદ મિત્રો હવે વિદ્યતનો કોઠો છે, એ પછી આપણે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ મિત્રો વિદ્યર્થ લીડ લકાર એનો આપણે કોઠો, બીજો કોઠો જોઈશું. વિદ્યર્થ લીડ લકાર. દસમા ધોરણની અંદર મિત્રો બે કોઠા છે, આજ્ઞાર્થ અને વિદ્યર્થ.
મિત્રો આપણે 9મા ધોરણની અંદર જે વર્તમાન કાળ, યસ્તન ભૂતકાળ અને સામાન્ય ભવિષ્યકાળ શીખી ગયા, એ કોઠા પણ 10માની અંદર આવશે. એટલે એ કોઠા પણ આપણે બરાબર પાકા કરવાના છે અને આ જ પ્રમાણે રૂપો બનાવતા શીખવાનું. તમને માત્ર રૂપો આપેલા હશે, આપણે રૂપોના આધારે જ એ ઓળખાવાના છે. તો મિત્રો જોઈએ ત્યાર પછી વિદ્યાર્થ. અને વિદ્યાર્થને કહેવાય લીડ લકાર. વિદ્યાર્થને શું કહેવાય? લીડ લકાર. વિદ્યાર્થ એટલે કે લીડ લકાર. તો એ મિત્રો જોઈએ એના પ્રત્યયો પરસ્મે પદ અને આત્મને પદ. વિદ્યાર્થ પરસ્મે પદ અને આત્મને પદ. એમાં પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અથવા અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. એવી જ રીતે આત્મને પદમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન. તો મિત્રો એના પ્રત્યયો ઇયમ, ઇયુ, ઇમ. ઇયમ, ઇયુ, ઇમ. ઇહિ, ઇતમ, ઇત. ઇત, ઇતામ, ઇયુ. મિત્રો 9મા ધોરણની અંદર જે યસ્તન ભૂતકાળનો જે કોઠો હતો, એના જે પ્રત્યયો હતા એની આગળ બધી ઈ લગાડ્યો. જો એમાં અમ હતું, અમ જે હતું તો એમાં ઇયમ. એમાં શું હતું? તો કે અમ, વ, મ આમ હતું. તો જુઓ મિત્રો, આ જે અમ હતું યસ્તન ભૂતકાળનું, એમાં ઈ લગાડ્યો એટલે જુઓ ઇયમ અમ બીનું. પછી વ હતો, આ વ છે તો જો આગળ ઈ લાગ્યો. વ, મ હતો તો જો આગળ ઈ લાગ્યો. મિત્રો 9મા ધોરણની અંદર યસ્તન ભૂતકાળનો તમને કોઠો આવડશે તો આ કોઠો ઓટોમેટિક આવડશે. એટલે એ જે રૂપ હતા એમાં આગળ આપણે બધે શું લગાડ્યો? ઈ લગાડેલો છે. જુઓ મિત્રો, બધી ઈ લાગેલા છે. તો સમજાણું? અમ, વ, મ. ત્યારબાદ શું હતું? તો કે સ, તમ, ત. સ, તમ, ત આમ હતું. સતમ, ત. તો જુઓ અહીંયા સ એટલે કે મૂળ રૂપ, તો અહીંયા ઈ. તમ તો જો ઈતમ, ઈ આગળ લઈ ગયો. તો કે ઈત. મિત્રો યસ્તન ભૂતકાળનો કોઠો આવડશે તો આ કોઠો ઓટોમેટિક આવડશે. એવી જ રીતે માત્ર ઈ લાગેલા છે. તો ખાસ ધ્યાન રાખજો. એટલે ઇયમ, ઇયુ, ઇમ. ઇહિ, ઇતમ, ઇત. ઇત, ઇતામ, ઇયુ. એકવચન, દ્વિવચન, બહુવચન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અથવા ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. વિદ્યાર્થ લીડ લકાર. પ્રથમ પુરુષ એકવચન રૂપ જણાવતો કયું? ઇયમ. તો મિત્રો કઈ રીતે? એવી જ રીતે આત્મને પદના એકવચન, દ્વિવચન, બહુવચન. ઇય, ઇવહી, ઇમહી, ઇથા, ઇયાથામ, ઇદ્વમ, ઇત, ઇયાતામ, ઇરન. મિત્રો 9મા ધોરણની અંદર યસ્તન ભૂતકાળનો કોઠો છે એને માત્ર આગળ શું લગાડી દીધા? ઈ લગાડી દીધા. એટલે એનો ઈ જ કોઠો છે. તો પરસ્મે પદ, આત્મને પદના પ્રત્યયો ઇયમ, ઇયુ, ઇમ. ઇહિ, ઇતમ, ઇત. ઇત, ઇતામ, ઇયુહુ. ઇય, ઇવહી, ઇમહી, ઇથા, ઇયાથામ, ઇદ્વમ, ઇત, ઇયાતામ, ઇરન. તો હવે મિત્રો આપણે રૂપો કઈ રીતે બનાવવા, આગળ આપણે જેમ શીખ્યા એવી જ રીતે પ્રથમ ગણના, ચોથા ગણના, છઠ્ઠા ગણના અને 10મા ગણના આપણે રૂપો બનાવીએ મિત્રો. તો પ્રથમ ગણના પ્રત્યયો છે એના આપણે બનાવીએ. તો અહીંયા આપણે પટ શબ્દ લીધો. પટ શબ્દ લીધો. વિદ્યાર્થીને આપણે આ કોઠા બનાવ્યા અને પ્રથમ ગણના બનાવવાના છે. તો પટ શબ્દ પ્રથમ ગણનો પ્રત્યય કયો? અ. ત્યારબાદ ઇયમ મેકવાનું. ઇયમ બનાવીએ મિત્રો. તો પઠ આ ભળી ગયું એટલે પઠ કેવું બની ગયો? આખો બની ગયો. હવે જે ઈ છે ઈનો મિત્રો એ બને. ઈનો શું બની જાય? બધી ઈનો બને ઈ. એટલે હવે પ્લસ ઇયમ એટલે પ. હવે ઠ ની અંદર ઈ, તો ઈનો આપણે શું બનાવવાનું છે? એ બનાવ્યું. એટલે શું બન્યું? પઠેયમ. શું બન્યું મિત્રો? પઠેયમ. તો એવી જ રીતે આ બનાવી આપણે પઠેવાળું. તો સૌથી પહેલાં શું? પઠ શબ્દ મેક્યો. પછી પ્રથમ ગણનો પ્રત્યય કયો મેક્યો? અ મેક્યો. પ્લસ શું મેક્યું? ઈવ મેકવો. હવે સંધિ જોડો. તો પઠની અંદર અ ભર્યો એટલે પઠ શબ્દ આખો બની ગયો. પ્લસ ઈવ સંધિ જોડો તો અને ઈનો શું બન્યો? તો કે ઈ એટલે પ ઠે વ. સમજાણો મિત્રો કઈ રીતે બનશે? પઠેવ.
એવી જ રીતે મિત્રો પઠે, પઠેતમ, પઠેત, પઠેત, પઠેતામ, પઠેયુહુ, પઠેય, પઠેવહી, પઠેમહી, પઠેથાહા, પઠેયાથામ, પઠેધ્વમ, પઠેત, પઠેયાતામ અને પઠેરન. સમજાણું મિત્રો? તો એવી જ રીતે ચોથા ગણનો હોય તો પટની જગ્યાએ ય મેકવાનો, એટલે પઠેય, પઠેય, પઠ, પઠેયમ. ચોથા ગણનો મૂકીએ તો ય પ્રત્યે મેકવાનો, છઠ્ઠા ગણના બનાવીએ તો અ મેકવાનો અને 10મા ગણના બનાવીએ તો અ. તો મિત્રો 10 ગણ આપણે 4 ભણવાના છે, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. એવી જ રીતે આપણે આત્માને પદના બનાવીએ. પટ શબ્દ મૂક્યો. હવે ચોથા ગણનો બનાવી તો ચોથા ગણનો પ્રત્યે કયો? ય મૂક્યો, ત્યારબાદ ઈયો. તેમ પઠ, મિત્રો અહીંયા નૃત શબ્દ યોગ્ય બંધ બેસશે. પ્રથમ ગણના જોઈ લઈએ. પઠેય, પઠેવહી, પઠેમહી, પઠેથા, પઠેથામ, પઠેધ્વમ, ઈ પઠેત, પઠેતામ, પઠેન. નૃત શબ્દ મૂકીએ પ્લસ યો તો શું બનશે? નૃત્ય પ્લસ ઈયો એટલે શું બને? નૃત્ય. ઈનો શું બન્યો? ઈ. નૃત્યે ય, નૃત્યે વહી, નૃત્યે મહી, નૃત્યે થાહા, નૃત્યે થામ, નૃત્યે ધ્વમ, નૃત્યે ત, નૃત્યે તામ, નૃત્યન, નૃત્યરન. એવી જ રીતે છઠ્ઠાનો મૂકીએ તો શું બને? પઠ લબ્ધ શુદ્ધ તો કે પઠેય, લભેય, લભેમહી, લભેથા, લભેયાથામ, લભેધ્વમ, લભેત, લભે. તો આવી રીતે મિત્રો પ્રથમ ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ, આ દરેકના આપણે વિકરણ પ્રત્યે, આને ગણના પ્રત્યે વિકરણ પ્રત્યે પણ કહેવાય. એટલે પહેલો, ચોથો, છઠ્ઠો, 10મો અય, અય એ યાદ રાખવાનો. અને વિદ્યાર્થના પરસ્મે પદ અને આત્મને પદના આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એ કોઠા યાદ રાખવાના છે. તો મિત્રો 9મા ધોરણની અંદર જે 2 કોઠા છે, વર્તમાન કાળ, યસ્તન ભૂતકાળ અને સામાન્ય ભવિષ્યકાળ, એ તમે કોઠા પાકા કરશો તો તમને આ કોઠા ઓટોમેટિક આવશે. આપણે 10માની અંદર મિત્રો 5 કોઠા આવશે. વર્તમાન કાળનો કોઠો આવશે, યસ્તન ભૂતકાળનો કોઠો આવશે, ત્યારબાદ 10માના 2 આજ્ઞાર્થ અને વિદ્યાર્થ એટલે 4 કોઠા થયા, અને ભવિષ્યકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આમ કુલ 5 કોઠા આવશે 5 માર્કની અંદર. તો મિત્રો હવે આપણે આજ્ઞાર્થ અને વિદ્યાર્થના એના ક્રિયાપદના રૂપો એ કઈ રીતે બનાવવા એ શીખ્યા. તો અહીંયા મિત્રો આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આજ્ઞાર્થ અને વિદ્યાર્થ એ બંને કોઠાઓ જે આપણે સમજાવ્યા એ બંને કોઠાઓ તમારે 2 વાર લખવાના છે, આવા પ્રત્યયો સાથે, અને પાકા કરવાના છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર કે કોઠા છે એ 2 વાર લખવાના છે અને પાકા કરવાના છે.